કેટલીક પાત્રતાની આવશ્યકતા રહે છે. એટલે ઋષિ કહે છે 1 વર્ષ પર્યંત મારા આશ્રમમાં રહો, બ્રહ્મચર્ય પાળો, તપ કરો, સંયમના આદર્શ પોતાના જીવનમાં ઉતારો, પછી મને પ્રશ્ન પૂછજો. 1 વર્ષ રહેશે એ દરમિયાન એનું કેટલું ઘડતર થઈ જશે. પ્રશ્ન હવે પૂછશે 1 વર્ષ પછી એ કંઈક વ્યવસ્થિત પૂછાશે. અડધો પ્રશ્ન તો 1 વર્ષમાં સોલ્વ જ થઈ ગયો છે પૂછ્યા વગર પણ, કારણ કે એને ગુરુના આશ્રમમાં રહ્યો છે, એ વાતાવરણમાં રહ્યો છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, તપ કર્યું છે, સંયમ રાખ્યો છે, ગુરુનું જીવન જોશે, એમાંથી ઘણા પ્રશ્નોના જવાબ મળી જશે. શ્રદ્ધા રાખશે, કારણ કે 1 વર્ષ પર્યંત શ્રદ્ધા રાખવાની છે. એમાં જે સાચો અંતરથી પ્રશ્ન પૂછવાયો છે એ ટકશે, બાકી જે ખાલી ખાલી પૂછવાયા છે એને તો પાછા ચાલ્યા જવું પડશે. એટલે અહીંયા 1 વર્ષ પર્યંત રહેવાનું કહે છે, કારણ કે પછી જે પ્રશ્ન પૂછાશે ને એ અંતરથી આવશે, ખરેખર વાસ્તવિકતાનો પ્રશ્ન આવશે. આપણે વચનામૃત ગ્રંથમાં પરમહંસોએ મહારાજને પ્રશ્નો પૂછ્યા છે. ખરેખર એક પરમહંસે હૃદયની ભાવનાથી પોતાની મૂંઝવણના પ્રશ્નો ભગવાન સમક્ષ રજૂ કર્યા છે. મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, આમ તો તમારી ભક્તિ સેવા પૂજા ઘણું કરીએ છીએ, પણ જેવા ધ્યાન કરવા બેસીએ, માનસી કરવા બેસીએ અને જગતના સંકલ્પો બહુ જ થાય છે. આ પ્રશ્ન કોઈ ભગવાનને મૂંઝવવા માટે નથી પૂછાયો. પોતે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છે, જે કંઈ વિઘ્નો આવ્યા પછી હૃદયમાંથી નીકળેલો પ્રશ્ન છે. સાથે સાથે એ માર્ગે પ્રયત્ન કર્યો પછી પ્રશ્ન પૂછે છે, કંઈક આગળ વધવાની ભાવનાથી. સચ્ચિદાનંદ સ્વામી મહારાજના પરમહંસ હતા. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અત્યંત આસક્તિ પ્રીતિ હતી. શ્રીજી મહારાજ એ ગઢપુરથી વિદાય લેતા હોય કે કોઈ પણ સ્થાનથી વિદાય લેતા હોય, સચ્ચિદાનંદ સ્વામી વિદાય આપનાર એક સંત હોય. જેવા મહારાજ જાય, મહારાજનું મસ્તક દેખાવાનું બંધ થાય, ઘોડી દેખાવાની બંધ થાય, ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઈ જાય, રસ્તા પર કાંઈ ચિહ્ન ન દેખાય મહારાજના, અને તરત જ પોતે બેભાન થઈ જાય, એના ટસીએ લોહી ફૂટી નીકળતું. આટલો વિરહ એમને મહારાજનો લાગતો, અત્યંત આસક્તિ મહારાજ પ્રત્યે હતી. એ વચનાવૃતમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, પ્રેમનું શું લક્ષણ છે? આટલો પ્રેમ તો છે, આનાથી વધારે પ્રેમ ક્યાંથી લાવો? છતાં પણ એ લોકો કંઈક આગળ વધવા માંગે છે. આ અંતરના પ્રશ્નો છે. નિષ્કુળાનંદ સ્વામી, જેને કેટલો વૈરાગ્ય હતો, પોતાની પત્નીનો, પોતાના પુત્રનો ત્યાગ કરીને નીકળી ચૂક્યા છે. એણે શ્રીજી મહારાજે એમને ભગવું કપડું પહેરાયું અને પછી કીધું, જાઓ તમારા સસરાના ગામમાં એના ઘરે જ ભિક્ષા માંગો. પ્રમુખ સ્વામી આપણી કસોટી કરે તો આમ ભગવું ઓઢાડી દે અને પછી સસુર પક્ષમાં ઘરે જ જઈ અને ભિક્ષા માંગવાનું કહેતો. અરે ભગવાનની વાત તો બાજુ પર મૂકો ને, આપણી સોસાયટીમાં જોડી માંગવાનું કે એ ભારે પડે છે. આપણા સંબંધી રહેતા હોય એ લોકો આપણને જોઈ જશે કેવું લાગશે? આપણને ખાલી જોડી માંગવી ભારે પડે છે. લાજ શરમ ઘણી વખતે નડે છે, રાગ નડે છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના સસરાના ઘરે ભિક્ષા માંગવા ગયા. એની પત્ની કંકુ બહાર આવી, એના સાસુર જોઈ ગયા કે આ તો આપણા જમાઈરાજ કે એને ભગવા કપડા કેમ પહેરી લીધા? એ કહે છે, હું તો હવે ત્યાગી થઈ ગયો છું, મારે ગૃહસ્થ જીવન જોઈતું જ નથી. એની માતાએ, એટલે નિષ્કુળાનંદ સ્વામીની સાસુએ પોતાની દીકરીને તૈયાર કરી કે નવા કપડા પહેરી લે, જોડે પેલા 2 છોકરાઓને લઈ જા, એટલે હમણાં પીગળી જશે કે એને જોશે એટલે વૈરાગ્ય બધો સ્રવી જશે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી પાસે એમની પત્ની આવ્યા અને બધી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા, રોકાઈ જાય એના માટે પ્રલોભન આપવા લાગ્યા, સમજાવવા લાગ્યા. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભેંસ હોત તો વાછડાને જોઈને પારસો મૂક જ, ગાય હોત તો, પણ આ તો આખલો છે, હવે પારસો મૂકશે નહીં. મને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે, હવે હું આવીશ નહીં. આટલા વૈરાગ્ય વાળા નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજને વચનાવૃતમાં પ્રશ્ન પૂછે છે કે મહારાજ, વૈરાગ્ય કેમ આવે? આ હૃદયના પ્રશ્નો છે. કંઈક અધ્યાત્મ માર્ગે પ્રયત્ન કર્યા પછી એ પ્રશ્ન પૂછવાના હોય. ઘણાને તો કંઈક લેવા દેવા જ ન હોય અધ્યાત્મ સાથે, અમસ્તા જ પ્રશ્નો પૂછે, ભગવાન કેમ દેખાતા નથી? એક અંશ જેટલો પણ આપણે પુરુષાર્થ ન કરીએ અને સીધા ભગવાન કેમ દેખાતા નથી? પ્રશ્નને ઘણી વાર તો અધ્યાત્મ સાથે કઈ લેવા દેવા પણ ન હોય. એ કે વિમાનમાં કયું પેટ્રોલ વપરાય છે? અલા ભાઈ, આ વિમાનમાં પેટ્રોલ વપરાય એની સભા ચાલે છે. પોતે સાયકલ ચલાવતો હોય, એના વિમાનના પેટ્રોલ સાથે કંઈક લેવા દેવાના હોય. એના પ્રશ્નો આવા હોય. ઘણી સ્કૂલમાં અમે જઈએ, છોકરાઓ શું પ્રશ્ન પૂછે? સ્વામીજી, પૃથ્વીની સાઈઝ કેટલી છે? અમે હિસ્ટ્રીના ટીચર છીએ, અમે ઇતિહાસના શિક્ષક છીએ કે અમને આ બધા પ્રશ્નો પૂછો? છતાં ઘણી વાર આવડી પણ જાય જો જાણતા હોય તો. પણ અમે અધ્યાત્મના પ્રોફેસરો છીએ તો એના કંઈક પ્રશ્ન પૂછવાના હોય. પણ આ તો વિજ્ઞાનના, ઇતિહાસના, ભૂગોળના, જ્યોમેટ્રીના એ પ્રશ્ન પૂછે. ઘણીવાર અધ્યાત્મના પ્રશ્ન પૂછે પણ પોતા માટે ના હોય. ઘણા સભામાં પ્રશ્ન પૂછે, સ્વામી ક્રોધ કેમ ટળે? પછી પેલા સંત જવાબ આપવા જાય ને તારા બાજુવાળાની સામે જોતો હોય. કેમ? એ કે મન તો નડતો નથી પણ અમારા બાજુવાળાનો કેમ ટળે? પોતાના માટે વાત કરવાની છે. ઘણા ઈર્ષ્યા કેમ ટળે? પછી બાજુવાળા તરફ જોવે.
ભાઈ પોતાના પ્રશ્નો પૂછવાના છે, પોતે સમાધાન પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા આવી પ્રશ્નોત્તર શૈલી એ ઉપનિષદમાં વણાયેલી છે. પણ જેટલા કઈ ઋષિઓએ ઉત્તરો માગ્યા છે એ બધાએ ખરેખર અંતરથી સાધના કરી અને પછી પોતે પ્રશ્ન પૂછ્યા છે. એટલે પીપલાદ ઋષિ પાસે આ 6 શિષ્યો એ પ્રશ્ન પૂછવા માટે આવ્યા છે. એમની પાત્રતા કેળવાય એ માટે ઋષિએ 1 વર્ષની આ સાધના બતાવી છે. એ દરમિયાન આપણે હવે પીપલાદ કોણ છે એ જોઈ લઈએ. પેલા લોકો સાધના કરે છે અત્યારે. એ દરમિયાન પીપલાદ મુનિ કોણ છે? જેવા શિષ્યો એકદમ સાધનાનિષ્ઠ બન્યા એવા જ આ પીપલાદ મુનિ એ ખરેખર પોતે લાયક હતા. એ દધીચી ઋષિના પુત્ર હતા. જે દધીચી ઋષિ કોણ છે? હવે પાછો પ્રશ્ન સર્જાય. તો શૂરસેન દેશનો ચિત્રકેતુ નામે એક રાજા હતો. ભાગવતના 6ઠા સ્કંદમાં આનું ખૂબ જ સુંદર આખ્યાન આવે છે. એને કરોડો સ્ત્રીઓ હતી, પરંતુ એને કોઈ પુત્ર પ્રાપ્તિ નહોતી થતી. એટલે અંગીરા ઋષિને વિનંતી કરી, યજ્ઞની પ્રસાદી આપી અને એ પ્રસાદી રાજાની જે કરોડ સ્ત્રીઓ હશે એમાં કૃતદ્યુતિ કરીને એક રાણી હતી. એને આ ચિત્રકેતુ રાજાએ એને ફળ આપ્યું, પ્રસાદી આપી. એના ત્યાં એક પુત્રનો જન્મ થયો. પણ ઈર્ષ્યા, પેલી કૃતદ્યુતિ રાણી એ માનીતી બની ગઈ, બીજી અણમાનીતી બની, કારણ કે એમને સંતાન નહોતું. એટલે બધાએ ભેગા થઈ અને પેલા છોકરાને ઝેર આપીને મારી નાખ્યો. રાજાને વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ, એમાં પણ બીજી રાણીઓએ અદેખાઈથી મારી નાખ્યો. એટલે રાજાને એકદમ વૈરાગ્ય થઈ ગયો. એ ચિત્રકેતુ રાજા રાજ્ય વહીવટનો ત્યાગ કરી સંન્યસ્ત ગ્રહણ કરીને વનમાં જતો હોય છે. એ વખતે એ વિમાનમાં બેસીને જતો હોય છે અને કૈલાસ પર્વત ઉપર શિવ અને પાર્વતી બેઠા હોય છે. એમાં પાર્વતીજીના ખોળામાં શિવજી મસ્તક રાખીને બેઠા હોય છે. આ દ્રશ્ય ચિત્રકેતુએ જોયું અને પોતે શું બોલ્યો કે હું કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી શકું છું ને આ બાવો એકને છોડી શકતો નથી. શું બોલ્યો? હું કરોડનો ત્યાગ કરી શકું છું, આ શિવજી તો એક બૈરાનો ત્યાગ કરી શકતા નથી. ભગવાનનો અવગુણ લીધો. પોતે ત્યાગ કર્યો સારું છે, પણ આ ભગવાન છે ને પતિ પત્ની છે, એમાં કઈ ખોટું પણ કરી રહ્યા નથી. શિવજી ભક્તને પોતે સુખ આપી રહ્યા છે, વિશેષ કઈ ખોટો દમ કે ખોટું એવું કઈ અનિષ્ટ આચરણ પણ નથી. છતાં પણ એને શિવજીનો અવગુણ લીધો. એ વખતે પાર્વતીજી પોતે ક્રોધાયમાન થઈ જાય છે અને શાપ આપે છે કે તું રાક્ષસ થઈશ. એ રાક્ષસ થયોનું નામ વૃત્રાસુર પડ્યું. એ વૃત્રાસુર હતો તો ચિત્રકેતુ ખરેખર ખૂબ જ શક્તિશાળી હતો. દેવો સામે એ કાળો કેર વર્તાવા લાગ્યો છે. દેવો કોઈ એની સામે લડવામાં ફાવી શકતા નથી. એટલે ભગવાન નારાયણ પાસે ગયા દેવતાઓ, વિનંતી કરે છે કે આ અસુરને મારી શકીએ, એના માટે કંઈક આયુધ તમે અમને આપો. એ વખતે ભગવાન પોતે કહે છે કે દધીચી ઋષિ એ પરમ પવિત્ર અને દયાળુ છે. એની પાસે તમે જજો. એ અમદાવાદમાં સાબરમતી નદી જ્યાં પસાર થાય છે એ સાબરમતીના તટ ઉપર આ દધીચી ઋષિનો આશ્રમ છે. તેઓની પાસે જઈ અને તમે તેમના હાડકાની માગણી કરજો. એના હાડકામાંથી વજ્ર તૈયાર કરજો. એ વજ્રાસન જે તૈયાર થશે, આયુધ તૈયાર થશે, એની અંદરથી આ વૃત્રાસુર મૃત્યુ પામશે. દેવતાઓને તો પોતાનો સ્વાર્થ સાધવાનો હતો. ભલે ને ગમે તે મરે, આપણને અસ્ત્ર કે શસ્ત્ર તૈયાર થવું જોઈએ. એ સાબરમતી તટે દધીચી ઋષિ પાસે જાય છે. ભગવાને જે આદેશ આપ્યો છે એની વાત કરી. હવે કોણ તૈયાર થાય? પોતે હયાત હતા, હાડકા ક્યારે આપી શકાય? પોતે મૃત્યુ પામે તો હાડકા અપાય. પણ ઋષિએ વિચાર કર્યો કે આ પૃથ્વી પરથી આસુરી તત્વનો નાશ થતો હોય, જો ભગવાન પ્રસન્ન થતા હોય, જો દેવતાઓને સંતોષ થતો હોય, તો મારો એક દેહ આ ન્યોછાવર કરવામાં મને કાંઈ ચિંતા નથી. ઋષિ મુનિએ સ્વતંત્ર થતા પોતાની યોગિક શક્તિ દ્વારા એ દેહ છોડ્યો. તેઓના હાડકામાંથી એ શસ્ત્ર આયુધ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઋષિ મુનિઓની પરંપરા છે આપણા દેશમાં. કેવળ બીજા માટે, કેવળ પરોપકાર માટે પોતાનું સર્વસ્વ એ સમર્પણ કરી દેતા હોય છે. જે દધીચી ઋષિની વાતો આપણે સાંભળીએ છીએ, આજે આપણી ગુણાતીત પરંપરામાં આ જ ભાવના આપણને જોવા મળે છે. ઉપનિષદમાં જે વાતો છે, જે બીજા માટે સર્વસ્વ સમર્પણ કરી દેવું. દધીચી ઋષિના દર્શન કરવા હોય તો અત્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરીએ, આપણને સ્વયં દેખાય. એના કરતા પણ એક વેદ ચડેવું. એમણે તો એકવાર દેહ ત્યાગ કરી અને પોતાના આયુધ આપી, પેલા હાડકા આપી દીધા છે. પ્રમુખ સ્વામી મહારાજ ક્ષણે ક્ષણે મૃત્યુ પામી રહ્યા છે. શેના માટે મૃત્યુ પામે છે? એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે. આજે એમની આટલા વર્ષની ઉંમર છે, છતાં પણ સમાજના હિત માટે, સમાજમાંથી વૃત્રાસુર રૂપી જે અસુરી તત્વ છે એ નાશ પામે એના માટે સતત પોતે પ્રયત્નશીલ રહ્યા છે. કેવું કેવું વિચરણ પોતે કરે છે. જ્યારે એમની યુવાન અવસ્થા હતી ત્યારે તો રોજના 15 ગામ પોતે વિચરણ કરતા હતા. એક અઠવાડિયામાં કેટલા બધા ગામમાં પોતે વિચરણ કર્યું છે. 6 જાન્યુઆરી
2003 એક વિચરણનો ખાલી એક દિવસનો પ્રમુખ સ્વામી મહારાજનો દૈનિક ક્રમ આપને સંભળાવું છું. 6 જાન્યુઆરી 2003 એ વખતે તેઓની ઉંમર 82 વર્ષની હતી. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહનું કેટલું સમર્પણ કર્યું છે. એ દિવસે 6 જાન્યુઆરીના દિવસે નવસારીમાં સવારે પૂજા કરી, નાસ્તો કર્યો. ત્યાંથી ટાંકલ ગામમાં પધાર્યા. ત્યાં હરિમંદિરની જમીન પર પુષ્પો છાંટ્યા. ત્યાંથી દોણજા ગયા. જૂના મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓનું પૂજન કર્યું. ત્યાંથી સારવણી ગયા. ત્યાં આરતી કરી ઠાકોરજીની સભા કરી. ત્યાંથી વાનરવેલા ગયા. ત્યાં આરામ કર્યો. બપોરનો આરામ છે. ત્યાંથી ખુડવેલ ગયા. ત્યાંથી ખાંભડા ગયા. ગોલવાડ ગયા. ચીખલી ગયા. બીલીમોરા ગયા. ખાપરવાડા ગયા અને રાત્રે કોસંબા ગામમાં પધાર્યા. 10:30 વાગે આરામમાં પધાર્યા. એક દિવસમાં 82 વર્ષની ઉંમરમાં 12 ગામ કર્યા. આ સમર્પણ નથી? આજે 20-25 વર્ષની યુવાન અવસ્થામાં પણ આપણને વિચરણ કરવું અથવા તો પધરામણીઓ કરવી અથવા તો ગામો ગામ ફરવું કેટલું કઠિન છે. ભલે ગાડી ગમે તેટલી સારી હોય પણ ઘડીએ ઘડીએ ઉતરવાનું થાય, એના રોદા લાગે. આટલી ઉંમરે પણ આપણે ખાલી એક ટ્રાવેલિંગ કરીને આવીએ ને, સહેજ અમદાવાદથી વડોદરા કે જુનાગઢથી અમદાવાદ ગયા હોય, બસમાં જ બેઠા હોય તો એ ઘરે આવીને કે બહુ થાકી ગયા. ભાઈ તું ક્યાં ચાલ્યો છે? બસમાં જ બેઠો તો ના કે તો એ બહુ થાકી જવાય છે, અકળાઈ જવાય છે બેઠા બેઠા. તો એમને અકળામણ નહીં અનુભવાતી હોય આ ઉંમરે, 82 વર્ષની ઉંમરે? છતાં પણ સમાજના હિત માટે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ રાજકારણીઓ જેના હાથમાં સમાજનો કાર્યભાર સોંપ્યો છે, સમાજના ઉત્થાનનો, એ લોકો જેટલા જાગૃત નથી એટલા જાગૃત પ્રમુખ સ્વામી મહારાજ છે. ભુજમાં ભૂકંપ થયો, પહેલા જ ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ જો કોઈ સંસ્થા હોય તો અક્ષર પુરુષોત્તમ સંસ્થા હતી. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુર ફોન કરી, સંસ્થામાં બીજે ફોન કરીને તાત્કાલિક અભ્યાસ બંધ રખાઈ અને સંતોને, કેટલા બધા સંતોને, 180 સંતો ત્યાં પહોંચી ગયા હતા. 4000 જેટલા કાર્યકરો. આ સમર્પણની ભાવના છે સમાજ માટે. સ્વામીશ્રી એટલી બધી દરકાર રાખે, ફોન કરે કે જે તે હરિભક્તના ઘરે, હરિભક્ત નહીં, બહારના માણસો બધા છે, એક લોકોને ટિફિન વ્યવસ્થિત પહોંચાડો છો ને. પછી સ્વામીશ્રીનું કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલી બીજાની ભાવના સમજી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે બધાને જમાડો છો, પણ ભુજની અંદર કેટલાક માણસો એવા હશે જે લાખોપતિ હતા, જેનું ઘર ભાંગી ગયું છે, એટલે એને ભૂખ તો લાગી હશે પણ શરમના માર્યા તમારા સદાવ્રતમાં નહીં આવે. એને ગિલ્ટી ફિલિંગ થશે કે એક સમય હું લાખોપતિ હતો અને અત્યારે મારે કોકના ઘરે ખાવા જવું પડે છે. એટલે એક કામ કરજો, તમે ટિફિન તૈયાર કરજો. એવા બધા ઘર જાણી લો કેટલા માણસો આવતા નથી, એનું લિસ્ટ કરો. પછી આપણા કાર્યકરોને કે સંતોને એના ઘર આગળ જાઓ અને ટિફિન મૂકીને પછી આવતું રહેવાનું. આ સ્વામીશ્રીના વિચારો છે. સાંઈ બાપા પોતે બોલ્યા કે જમવાનું તો ઘણી સંસ્થા આપશે, આપણે એને ઉલિયા આપો, એને નેલ કટર આપો, એના ઘરે ફાનસ આપો. એના નેલ કટર સુધીનો વિચાર કર્યો છે સ્વામીએ. એટલા સૂક્ષ્મ રીતે વિચાર કર્યા છે. રાત્રે 11:30 વાગે રોજ 10:30 થી ફોન ચાલે, 11:30 સુધી કલાક સુધી ફોન કરે. શેના માટે? કેટલા ગામમાં ફર્યા, કેટલા ગામમાં લોકોને શું તકલીફ છે, બીજી કઈ વધારે આવશ્યકતા છે. એકવાર રાત્રે 11:30 પ્રમુખ સ્વામી મહારાજે ફોન જોડ્યો. એ વખતે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ત્યાં કાર્યભાર સંભાળતા હતા અને પોતે કલેક્ટર ઓફિસ આગળથી પસાર થતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે શું ચાલી રહ્યું છે, કેવું વિતરણનું કામ છે, લોકો બધા શાંત થયા, એ લોકોને શાતા વળી. એ વખતે બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે સ્વામીજી, આ ભુજમાં ભૂકંપમાં રાહત કાર્ય વિશેષ સ્પીડથી થાય એના માટે દરેક જિલ્લામાં એક કલેક્ટર તો હોય, પણ સરકારે એક બીજા નવા કલેક્ટરની નિમણૂક કરી છે કે ભુજનું રાહત કાર્ય ઝડપી થાય એના માટે સરકારી તંત્રે. એ કલેક્ટર અત્યારે સૂતા છે જ્યારે તમે કેમ જાગો છો? જેને સ્પેશિયલ ભૂકંપ માટે જ નિયુક્ત કર્યા છે એ જ ઊંઘે છે અને તમે જાગો છો. આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય છે. રાત્રિના 11:30 વાગ્યા સુધી પણ સતત લોકોની ચિંતા. 87ની સાલમાં ગુજરાતમાં દુકાળ હતો, એ વખતે તરત કેટલ કેમ્પની શરૂઆત. આ સમર્પણ ભાવના છે. 90માં દુકાળ હતો ગુજરાતમાં, સ્વામીશ્રી લંડનમાં હતા, રાત્રે 1:30 વાગે પથારીમાં બેઠા થઈ ગયા. સેવક સંતે પૂછ્યું કે કઈ તકલીફ છે, અને જોયું તો સ્વામી બાપા ધૂન કરતા હતા. 15 મિનિટ રાહ જોઈ, અડધો કલાક રાહ જોઈ, ધૂન ચાલુ જ હતી. પૂછ્યું શેના માટે? સ્વામી કે ગુજરાતમાં દુકાળ છે, વરસાદ પડતો નથી, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ત્યાં વરસાદ પડે. સેવક સંતે પૂછ્યું કેટલા દિવસથી કરો છો? સ્વામી કે ઘણા દિવસથી ચાલુ છે, જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી ચાલુ રહેશે. લંડનની ધરતી ઉપર આલિશાન બંગલામાં સૂતા સૂતા ગુજરાતના દુકાળનો વિચાર કોઈ વ્યક્તિને આવી શકે ખરો? રાત્રે 1:30 વાગે ઉઠી અને આપણા સમાજની લોકોની ચિંતા એ પોતે કરી રહ્યા છે. પોતાનું સર્વસ્વ હોમી દઈને પણ દરેક જગ્યાએ ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય પણ તકલીફ પડે, ઓરિસ્સાનું વાવાઝોડું હોય કે અનામત આંદોલન હોય, દરેક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્યક્ષેત્ર એ શરૂ થયું જ હોય. આજે સ્વામીશ્રીના 722 જેટલા સંતો છે. આજે બાળ પ્રવૃત્તિ, સત્સંગ પ્રવૃત્તિ, સંતો પોતે બ્રહ્મચારી છે.
છતાં બધા બાળકોની પરચુરણ ભેગી કરીને એને સમજાવવાની, ઉપદેશ આપવાનો, મનાવવાના, આ શું કરવું પડે અમારે? શું સ્વાર્થ છે? કયા પોતાના દીકરા છે? છતાં શું આ સમાજ સેવા નથી કે ભવિષ્યમાં એક આદર્શ સમાજના નાગરિકો તૈયાર થાય? આ મોટા મોટી સમાજ સેવા સ્વામીશ્રીના સંતો પણ આની અંદર જોડી અને સ્વામીશ્રીની આજ્ઞાથી એ પોતે કરી રહ્યા છે. એટલે આવા એક સંત જેમ ધૂપ સળી પોતે પોતાનું સમગ્ર જીવન વાળી દે છે અને પોતે જે વિસ્તારમાં મૂકવામાં આવી હોય એ સમગ્ર વિસ્તારને સુવાસિત કરે છે. જેમ ચંદન પોતે ઘસાઈ છૂટે છે પણ અનેકને સુવાસિત કરે છે, એમ સ્વામીશ્રીએ પોતાની સમગ્ર કાયા એ સમર્પણ કરી પોતે નીચોવી નાખી છે અને સમાજને સુખી કર્યો છે. એ જે દધીચી ઋષિનું કાર્ય હતું એ જ આપણને સ્વામીશ્રીમાં પ્રત્યક્ષ જોવા મળે છે. એ દધીચીના અસ્થિ લીધા, હાડકા લીધા, દેવતાઓ એમાંથી વજ્ર બનાવ્યું. ઇન્દ્રએ વૃત્રાસુર સામે યુદ્ધ કરવા ગયો છે, દાનવો ભાગ્યા, વૃત્રાસુરને પછી એ લોકોએ પરાજિત કર્યો છે. એ રીતે દધીચી ઋષિના જે અસ્થિ હતા, હાડકા હતા, એની અંદરથી આ વજ્ર તૈયાર કર્યું છે, એમાંથી વૃત્રાસુરનો નાશ કરવામાં આવ્યો છે. પછી દધીચી ઋષિ તો મૃત્યુ પામ્યા હતા, દેવો પણ આ રીતે પોતે જીત પામીને ખુશ થઈને ચાલ્યા ગયા છે, પણ ઋષિ પત્ની ગભસ્તિની પોતે આવ્યા. આજે દધીચી ઋષિ હતા, એના પત્નીનું નામ ગભસ્તિની હતી. એ પોતે આવ્યા, એને જોયું કે મારા પતિનો મૃતદેહ પડ્યો છે, એમાંથી અસ્થિ પણ કાઢી લીધા છે, આ કોણે આ કુકર્મ કર્યું છે? એ પોતે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો છે, પણ પોતાના પેટમાં પોતાનો બાળક એ ઉછરી રહ્યો હોય છે એટલે પોતે આત્મહત્યા કરતા નથી. બાળકને જન્મ આપી વન દેવતાને સોંપી અને પછી પોતે સતી થઈ ગયા. એ બાળક એ પીપલાદ, જેને હવે આજે શિષ્યો પ્રશ્ન પૂછવા ગયા છે, એ બાળક પોતે પીપલાદ છે. એ પોતે વનની અંદર રહેતો હતો, ધીમે ધીમે મોટા થવા લાગ્યા, પણ જ્યારે સમજદાર થયા ત્યારે પોતાના માતા પિતાનું વૃત્તાંત જાણ્યું કે મારા પિતાશ્રી એને દેવતાઓએ કપટ કરીને એના અસ્થિ લઈ ગયા અને મારી માતાને આત્મહત્યા કરી લેવી પડી, સતી થવું પડ્યું. એટલે આ દેવતાઓ ખૂબ જ નિષ્ઠુર હૃદયના છે. પોતાના સ્વાર્થ માટે અનેકને એ લોકો સહાર કરવા તૈયાર થતા હોય છે. એટલે મારે બદલો લેવો જ છે. ગોમતી નદીના કિનારે તેઓએ આસન જમાવ્યું, તપસ્યાદ્રી છે. ભગવાન શંકરને રીઝવવા માટે પોતે તપ કરી રહ્યા છે, કારણ કે શંકર ભગવાન આશુતોષ છે, તરત પોતે પ્રસન્ન થાય છે. શંકર ભગવાન પોતે પ્રસન્ન થયા, તેઓનું શાંત સ્વરૂપ હોય છે. એ વખતે પીપલાદ ઋષિ કહે છે, હે પ્રભુ, મારે આપનું શાંત સ્વરૂપ જોવું નથી, મને રૌદ્ર સ્વરૂપ બતાવો. ત્રીજું લોચન ખોલીને બતાવો, ડમરું ઉગાડો, સાપ ફૂફાડા મારતો હોય એવું મારે તમારું લોચન અને એવું તમારું શરીર જોવું છે. શિવજી કહે છે, એવું તે શું વેઠ્યું છે? એવી તને શું તકલીફ પડી છે કે આ સ્વરૂપ જોવાની તું વાત કરી રહ્યો છે? એ કહે છે કે મારા પિતાશ્રીએ કેટલું કષ્ટ સહન કર્યું, મારી માતાને પણ જે દુઃખ ભોગવવું પડ્યું, મૃત્યુ પામવું પડ્યું, એ કેવળ દેવતાઓને લીધે જ, માટે મને એ સ્વરૂપ જ બતાવો, હું બદલો લેવા માંગુ છું. શિવજી કહે છે, તું કૈલાસ જાત અને હું કુબેર ભંડારી બનાવું, પણ તું મારી પાસે આવું સ્વરૂપ જોવાની માગણી નહીં કર. એ વખતે પીપલાદ કહે છે, અરે એશ આરામથી જીવન જીવવું હોત તો હું એવી માગણી ન કરત તમારી પાસે, મારે જોઈતું જ નથી. મારું નામ તો પીપલાદ છે. પીપલાદ એટલે જે પીપળાના પાન ખાઈને ઉછેરીને મોટો થયો હોય એ પીપલાદ. હું પર્ણ ખાઈને મોટો થયો છું. મારે આ લૌકિક સુખ સંપત્તિ કઈ જોઈતી નથી, માટે કેવળ તમારું ભારે સ્વરૂપ મને બતાવો. એ વખતે આ પીપલાદ ઋષિનો અતિશય આગ્રહ જોયો. શિવજી પોતે અદ્રશ્ય થયા અને પીપલાદ ઋષિને મનની અંદર એ કૃત્યાએ પોતે પ્રવેશ કર્યો. કૃત્યા ઉત્પન્ન થઈને પીપલાદને પૂછે છે કે કોનો નાશ કરું? એ કે દેવતાઓનો નાશ કર. જેવો કૃત્યાને આદેશ આપ્યો અને તરત જ કૃત્યાએ પીપલાદને મારવા ગઈ. એ કે મારો નાશ નહીં, પેલા દેવતાઓનો. એ કે તમે કીધું દેવોનો નાશ કરો, તો દરેક મનુષ્યની અંદર પણ દૈવી અંશ રહેલો જ છે, તમારામાં દૈવી અંશ છે, એટલે પેલો હું તમારો નાશ કરીશ. પીપલાદ કે આ તો વરદાન માંગ્યું, ના તો મારા ઉપર જ આવ્યું. શિવજીની પાછી પ્રાર્થના કરે છે, ભગવાન બચાવો, હવે આસુરી સ્વરૂપ જોવું નથી. ભગવાનને પુનઃ વિનંતી કરે છે, કૃત્યાને સમાવી દીધી અને ક્ષમા વ્રત તેઓએ આપ્યું. ભગવાન શંકરે તેઓને શીખ્યું કે પીપલાદ, આપણું કદાચ કોઈ અહિત કરી જાય પણ એનો બદલો લેવાની ભાવના ન રાખવી જોઈએ. તમે તો એક ઋષિ મુનિ છો. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. આ મૈત્રી ભાવ, ક્ષમાની ભાવના એ સનાતન ઔષધ છે. પરંતુ આજે આપણા મનમાં કેવી ભાવના હોય છે? થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ ભાવના છે કે જે આપણી સામે તું મારી પર ઈટ ફેંકીશ તો ઈટ કા જવાબ પથ્થર છે. આ આપણી ભાવના છે. પણ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કે આપણું કદાચ કોઈ અહિત કરી જાય, કંઈક ભૂલ થાય, છતાં પણ મોટા પુરુષોનો આ માર્ગ છે તેને ક્ષમા આપવી.
મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીત સ્વામી જૂના સાવર ગામમાં એમને અપમાન કરીને કાઢી મૂક્યા. કેવળ અપમાન નહીં, બાવળની શૂળોવાળી સોટીઓ મારી છે. સ્વામીને કાંકરા માર્યા, પથરા માર્યા, છાણ વાસીદું નાખ્યું. કેટલું અપમાન કહેવાય. સ્વામી ત્યાં પછી ગામની બહાર બેઠા હશે અને ત્યાં કેટલાક લોકો પસાર થતા હશે. એમણે સાધુઓને આ રીતે માર મારેલા શરીરવાળા જોયા અને તરત જ પોતે શું બોલ્યા? આપણો રાજા આવો નિષ્ઠુર છે, એને દીકરો ક્યાંથી થાય, એના ઘરે પારણું ક્યાંથી બંધાય? અને ગુણાતીત સ્વામી આ શબ્દો સાંભળી ગયા પોતે શું બોલ્યા કે સંતો આપણે ધૂન કરો, એ રાજાના ઘરે દીકરો થાય અને ત્યાં આપણી જોડીઓ ટીંગાય. કેટલી ક્ષમાની ભાવના છે. જેને આપણને માર્યું હોય એના ઘરે દીકરો થયો સંકલ્પ થાય, ઉલટાનું પ્રયત્ન થાય, ન થાય એના માટે ભગવાનને પ્રાર્થના થાય કે ભગવાન એને કોઈ દિવસ દીકરો આપતા જ નહીં, અમને આટલા બધા હેરાન કર્યા છે. પણ આ સંતની ભાવના જુદી છે. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદના કાલુપુર મંદિરે પધાર્યા હતા નરનારાયણ દેવના દર્શન માટે અને એક બ્રહ્મચારીએ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે છૂટો લોટો માર્યો અને શાસ્ત્રી મહારાજ ખસી ગયા અને બીજા એક હરિભક્ત હતા એના કપાળમાં વાગ્યું અને કેટલા બધા તો ટાંકા આવ્યા. પછી તા તો સંતનો દ્રોહ થયો છે એટલે ભગવાન પોતે સહન ન કરી લે. ભગવાનના મંદિરમાં રહે છે, મારા ગુણાતીત સંતનો દ્રોહ કરે છે. પેલા બ્રહ્મચારીને બળતરા ઉપડી, અસહ્ય બળતરા, કોઈ રીતે કેટલી દવાઓ કરી પણ શમે જ નહીં. રોજ રડ્યા કરે, અખંડ પોતે રુદનની અંદર જ મસ્ત રહે. પછી શાસ્ત્રી મહારાજને ખબર પડી, થોડાક સમય પછી દર્શન કરવા ગયા છે અને તરત જ પોતે બોલ્યા કે આપણે પેલા બ્રહ્મચારીને મળવા જવું છે. એ કે સ્વામી એણે આપણને માર્યા હતા, ફરીથી પાછું કંઈક કરશે? શાસ્ત્રી મહારાજ કે ના, કે ભલે એણે આપણને માર્યા હોય પણ એની પાસે જવું છે. એની પાસે ગયા, એ પોતે રડવા લાગ્યા, શાસ્ત્રી મહારાજના ચરણાવીનમાં પડ્યા. શાસ્ત્રીજી મહારાજ એના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્યા અને પોતે બોલ્યા કે આપણે ભૂલી જવું, તમે અમારું કંઈ બગાડ્યું નથી, ભગવાન બધાનું સારું કરશે, અને એની વેદના સમાવી. આ ગુણાતીત સંતનું લક્ષણ છે. જે પોતાને મારનાર હોય એનું પણ પોતે હિત કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કરનાર પણ ઘણા છે, એનું પણ હિત પ્રમુખ સ્વામી મહારાજે ઈચ્છ્યું છે. જે સ્વામીશ્રીનું ખોટું બોલે છે, યોગેન્દ્ર મકવાણા, હમણાં જ કોંગ્રેસના એક કાર્યકર અને અમારા સારંગપુર વિસ્તારમાં ધંધુકા વિસ્તારમાંથી પોતે ઉભા હતા ધારાસભ્ય તરીકે, હારી ગયા ભરત પંડ્યાની સામે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, બિરાજમાન હતા અને સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામી બાપા બીમાર છે, લોકો એની ખબર જોવા આવે છે. ત્યારે એ પોતે આવ્યા અને સ્વામી બાપાને એટલી ગાળો ફટકારી, તમે આમ કરતા નથી, રાજકારણમાં આમ કરવું જોઈએ, અને એટલી સલાહ આપવા લાગ્યા અને ગુસ્સે થઈને બધું કીધું. સંતો એકદમ અકળાઈ ગયા કે આપણા ગુરુને શું બોલે છે. સ્વામી કે બોલી લેવા દો, ઉભરો શમી જશે પછી એ જ શાંત થશે. સ્વામી ક્યારેય કોઈના અપશબ્દનો પ્રતિકાર કરતા જ નથી. અને પછી તો એ ચાલ્યા ગયા. પછી થોડાક સમય પછી યોગેન્દ્ર મકવાણાને કંઈક આફ્રિકા જવાનું થયું હશે. એ આફ્રિકામાં એને વિઝાની તકલીફ થઈ, પોતાનું પાકીટ અને આઈ કાર્ડ ને બધું ખોવાઈ ગયું. હવે જવું ક્યાં? આફ્રિકા દેશમાં. અને એને તરત કોણ યાદ આવે છે? પ્રમુખ સ્વામી યાદ આવ્યા કે પ્રમુખ સ્વામીના મંદિરો અહીંયા છે, એના હરિભક્તો છે, જો કદાચ પ્રમુખ સ્વામી મને મદદ કરે તો મારું સચવાઈ જાય. એણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, સ્વામીજી મારી આવી પરિસ્થિતિ છે. સ્વામીએ તાત્કાલિક હરિભક્તોને ફોન કર્યા કે એમને પોતાના ઘરે લઈ જાઓ, એને સાચવજો, રોજ સારામાં સારું જમાડજો. 10-15 દિવસ સુધી આપણા હરિભક્તોએ પોતાના ઘરે રાખ્યા, એની બધી વ્યવસ્થા કરીને ભાડું આપીને પાછા મોકલ્યા. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. એને જે તિરસ્કાર કરે છતાં પણ એના પ્રત્યે એની બધી ભૂલો ભૂલી જઈ અને ક્ષમાની ભાવનાથી એ પોતાના દરેક સંત હરિભક્ત બધાને નિરખે છે. આપણા જીવનમાં પણ આ ક્ષમાની ભાવના કેળવાય એના માટે ઉપનિષદનો આ હેતુ છે. જે પીપલાદ ઋષિ પછી શિવજી એમને અંતરદ્રષ્ટિ કરાવી, એ રીતે પીપલાદ પોતે અંતરદ્રષ્ટિ કરે છે, પોતે ક્ષમાનું શસ્ત્ર એ પોતાના હાથમાં ગ્રહણ કરે છે. એવા પીપલાદ ઋષિ હતા. તેઓની પાસે આ જે 6 શિષ્યો એ પ્રશ્ન પૂછવા માટે આવે છે. એમાં પ્રથમ પ્રશ્ન પૂછતા એ લોકો પીપલાદને કહે છે, અથ કબંદી કાત્યાયન ઉપેત્ય પ્રપચ્છ ભગવન કુતો હવા ઇમાહા પ્રજાહા પ્રજાયંત ઇતિ. એ ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, હે ગુરુદેવ, કયા પ્રસિદ્ધ અને નિશ્ચિત કારણથી આ બધી પ્રજા એ ઉત્પન્ન થાય છે? આ સૃષ્ટિનું જે કંઈ સર્જન થાય છે એ કયા કારણથી થાય છે? આ બધા માણસો એ જન્મ પામે છે, મૃત્યુ પામે છે, એ બધું કરનારું કોણ છે? મૃત્યુ પામ્યા પછી આ જીવોની શી ગતિ થાય છે? ઇત્યાદિક પ્રશ્નો આ બધા શિષ્યો એ પીપલાદ ઋષિને પૂછે છે. ઋષિ સમજાવે છે કે મૃત્યુ પામ્યા પછી આ જીવાત્માની 2 માર્ગે ગતિ થતી હોય છે. એક ધૂમ માર્ગ અને બીજો અર્ચી માર્ગ. ધૂમ માર્ગ એ દક્ષિણ માર્ગ છે, અર્ચી માર્ગ એ ઉત્તર માર્ગ છે. જે યજ્ઞાદિ કરે છે, ઇષ્ટ કર્મો કરે, ધર્મશાળા બંધાવે, દવાખાના કરે છે, સમાજ સેવાના કાર્યો કરે છે, જે કંઈ કર્યું હોય
એ ધૂમ માર્ગે કરી અને સ્વર્ગલોકને પામે છે. પણ એક એવું છે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. તમે જેટલા પુણ્ય કર્યા હોય એટલું તમે વાપરી શકો. જેમ બેંકમાં જેટલું બેલેન્સ હોય એટલા રૂપિયા વાપરો, પછી કશું જ નહીં, પછી કાંઈ મળે નહીં તમને. એમ અહીંયા જેટલા સત્કર્મ કર્યા હોય એટલા સત્કર્મના આધારે તમને સ્વર્ગમાં એટલા વર્ષો સુધી રહેવા મળે. એ ધૂમ માર્ગ છે. બીજો અર્ચી માર્ગ છે. અર્ચી માર્ગ એટલે અથ ઉત્તરેણ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા વિદ્યા. એ જે અર્ચી માર્ગ એ શેના દ્વારા? એના માટે તમારે તપ કરવાનું, સંયમ કેળવવાનો, વિદ્યા કહેતા કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાની છે. આ બધું કરે તો એને અર્ચી માર્ગે કરીને ભગવાનના પરમધામને પામે છે. ત્યાં એકવાર ગયા પછી પાછું પડવાનું થતું નથી. હવે પસંદગી આપણી, કયા માર્ગે જવું છે? કેવળ સમાજ સેવા કરી અને પછી આ ધૂમ માર્ગે જઈને પાછા આવવું છે, કે કેવળ ભગવાનની ભક્તિ યુક્ત સમાજ સેવા કરવી છે અને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે? આજે આધુનિકોનો એક વાયરો એવો ઉપડ્યો છે, સ્વામી વિવેકાનંદ પણ પોતે કહેતા કે જે ધર્મ ભૂખ્યા વ્યક્તિના મુખમાં એક રોટલો ના આપી શકે એને હું ધર્મ જ નથી માનતો. કદાચ કેટલેક અંશે આ વાક્ય સાચું છે, પણ દરેક ધાર્મિક પુરુષની કઈ ફરજ બની જતી નથી કે દુનિયામાં જેટલા કઈ ગરીબ છે ને બધાને રોટલા આપ્યા કરવા. અધ્યાત્મ એ રોટલા આપી અને પૂરું કરી નથી દેતું. અધ્યાત્મ એ જીવન નિર્વાહ અને જીવન ઉદ્ધાર બંનેની વિદ્યા શીખવે છે. આજે લોકોને રોટલા આપવા કરવા કરતા એ રોટલા કેમ કમાઈ શકે એની સમજણ આપવી વધારે અગત્યની નથી? મુંબઈમાં ઘણા લોકો કહેતા હોય છે કે પેલા ફૂટપાથ પર ઘણા સુઈ જાય છે તેને તમે કંઈક દાન આપો. એટલે દાદર મંદિરેથી આપણે સંતોએ સારામાં સારા ધાબળા તૈયાર કર્યા, બહારથી કોઈ પાસેથી લેવડાયા. એ ધાબળા લઈ અને પછી પેલા ભિખારીઓ ત્યાં સૂતા હોય, ઠંડીમાં ઠૂઠવાતા હતા, તો દરેકને એક ધાબળો ઓઢાડી દીધો. કેટલા 100, 150, 200 રૂપિયાનો ધાબળો હશે, દરેકને અર્પણ કર્યું. પછી બીજા ત્રીજા દિવસે જોવા ગયા તો ફરીથી એ લોકો ઠૂઠવાતા જ પડ્યા હતા, ધાબળા હતા જ નહીં. પછી પૂછ્યું ધાબળા ક્યાં ગયા? એ કે વેચીને દારૂ પી ગયા. હવે ગરીબોને ધાબળા આપવાની જરૂરિયાત છે કે એનો દારૂના વ્યસનનો ત્યાગ કરી ફરીથી એ પોતાના જીવન પર પગભર થઈ શકે એની આવશ્યકતા છે. આજે ધર્મ આ કાર્ય કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ભૂકંપમાં રાહત તો કરે જ છે, પણ સાથે સાથે એ ભૂકંપની વચ્ચે પણ સ્થિરતા કેમ રહે? આપણામાંથી આળસ, પ્રમાદારિક દુર્ગુણો જાય ને આપણે પોતાના પગભેર થઈ શકીએ, એ કાર્ય અત્યારે આ શીખવી રહ્યા છે. બાકી સમાજ સેવાનો વાયરો એવો છે એટલે ઘણા લોકો એવું બોલે છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, પણ આપણો મત નથી. જનસેવા એ પ્રભુ સેવા નથી, જનસેવા અને પ્રભુ સેવા. જનની પણ સેવા કરવાની છે, સાથે સાથે પ્રભુની પણ સેવા કરવાની છે. ઘણા ડોક્ટરોને કહીએ સભામાં, એ કે સ્વામી સેવા જ કરીએ છીએ ને. સેવા નથી, પૈસા કમાવા માટે કરો છો, સાથે સાથે પૈસા કમાવા મળે છે એટલે કેવળ સેવાની ભાવના મફત કરવા માંડો ને ઓપરેશનો, તો સેવા થઈ જશે. પણ આ તો પૈસા કમાવાની પણ સાથે વૃત્તિ છે, થોડી ઘણી સેવા છે, પણ સાથે સાથે પરમાત્માની સેવા, ભગવાનનો સંબંધ એ ભેળવવાનો છે. નહીં તો એ સેવા બંધનરૂપ થતી હોય છે. એમાંથી જ હતાશા અને નિરાશા. સાને ગુરુજી મહારાષ્ટ્રના ખૂબ જ મોટા એક સામાજિક કાર્યકર થઈ ચૂક્યા. એને ઘણા બધા રાહત કાર્યો કર્યા, લોકોને ઘણા બધાને આગળ વધાર્યા, મકાન બાંધી આપ્યા, ઘણું જ કાર્ય કર્યું, પણ ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. તો જીવનમાં હતાશા આવી. એ કે હું પ્રયત્ન કરું છું, લોકો કેમ સુધરતા નથી? હતાશા આવી, એ વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. જેણે ઘણા લોકોને સુધાર્યા, શામચી આઈ કરીને એક આખી નવલિકા લખી છે, એ વ્યક્તિ આત્મહત્યા કરવાનો વખત આવ્યો. કેવળ જનસેવા હતી એટલે. જો સાથે પરમાત્માનો સંબંધ મેળવ્યો હોત તો. આજે પ્રમુખ સ્વામી પણ સમાજ સેવા કરે છે, પણ સાથે પરમાત્માનો સંબંધ છે એટલે ક્યારે ઘણા નથી માનતા, છતાં પણ હતાશા એમને આવતી નથી. એટલે ભગવાનનો સંબંધ મેળવવાનો, નહીં તો એમાં પાછું બંધન થાય. ભરતજી એ પોતે તપ કરવા માટે એ પોતે પુલ્હાશ્રમમાં ગયા. ગંડકી નદીના કિનારે પોતે તપ કરતા હોય છે, પણ પેલું મૃગલાનું બચ્ચું જોયું, એને પાલન પોષણ કરવાની દયાની ભાવના, સેવાની એક ભાવના જાગૃત થઈ, પોતાની પાસે રાખ્યું. કેવું બંધન થયું? 2 જન્મ 3 જન્મ લેવા પડ્યા. બીજો મૃગલાનો આવ્યો, જળ ભરત થયા, પછી છેલ્લે 3જા જન્મે નિષ્કુળાનંદ સ્વામી થયા. આ ભરતજી એક સેવાની ભાવનાથી કરવા ગયા અને બંધન થયું. એક મૃગલામાં બંધન થયું. પ્રમુખ સ્વામી મહારાજ આ દુકાળની પરિસ્થિતિમાં 15,000 બળદ રાખે છે, ક્યારે કોઈ બળદમાં બંધન થતું નથી. કેટલ કેમ કેટલાય કરે છે. પ્રમુખ સ્વામીની હાજરીમાં લાખ બાળકો બાળ મંડળમાં ઉછરે છે, કોઈમાં બંધન થતું નથી. ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. કેવળ દયાની ભાવના, કેવળ સમાજ સેવાની ભાવના એ અહિત કરી શકે છે જો ભગવાનને ભૂલી જઈએ તો. એટલે સમાજ સેવા કરો એનો કોઈ નિષેધ આ સંપ્રદાય કરતો નથી, પણ ભગવાનની આજ્ઞાથી, ભગવાનનો સંબંધ ભેળવીને. હું લોકોને મદદ કરું છું એમ નહીં, હું તો નિમિત્ત બનું છું અને ભગવાન મારા દ્વારા આ સમાજ સેવા કરાવી રહ્યા છે, એવી શુભ ભાવનાથી આ કાર્ય કરીએ તો ક્યારેય બંધન ન થાય
અને અરચી માર્ગે કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એટલો સુંદર ઉપદેશ પીપલાદ મુનિએ પોતાના શિષ્યોને આપી રહ્યા છે. બીજા પ્રશ્નમાં પ્રાણની શ્રેષ્ઠતા કહેતા કે આપણા શરીરમાં ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધા કરતા પ્રાણ, આત્મા, જીવાત્મા એ શ્રેષ્ઠ છે એની વાતો કરે છે. પછી કહે છે આગળના પ્રશ્નમાં કે અંતિમ અવસ્થામાં જેવા આપણા મનમાં વિચારો હોય એવી આપણી ગતિ થતી હોય છે. અંતે યા મતિ સા ગતિ, જેવી મતિ રે, જો વિષયમાં મન ચોટ્યું હોય તો વિષયની જ પ્રાપ્તિ આપણને થતી હોય. જેમ ભરતજીને છેલ્લે છેલ્લે મૃગલામાં જ મન રહ્યું હતું કે હું મૃત્યુ પામીશ, પછી આ મૃગલાની સાર સંભાળ કોણ રાખશે? એમાં જ ગતિ રહી ગઈ, એમાં મતિ ચોટી તો પછી એની ગતિ પણ એવી જ થઈ. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો ગટગટ કરત સને. કેટલા મૃગલા છે આપણા ઘેર? કોકને એક હશે, કોકને બે હશે, કોકને ત્રણ હશે. ઘણા મૃગલા ઓછા પડતા કૂતરા લાવે છે પાછા, આલ્સેશિયન ને ડોબરમેન ને, એ કૂતરાને રમાડ્યા કરશે, પોપટને રમાડ્યા કરશે. એટલે ભાઈ સાહેબ ભગવાનમાં ચિત્ત ચોંટાડવાનું છે. ઘણા પોતાના મા બાપને ગાડીમાં ના બેહાડીને કૂતરાને લઈને જતા હોય છે. ઘણી વાર નહીં કૂતરા બારીમાંથી ડોકા બહાર કાઢે છે. એટલે મા બાપને બેહાડો ને કૂતરાને લઈને શું ફરો છો? આવી વૃત્તિ, એમાં ચિત્તની વૃત્તિ આપણી એમાં ચોટતી હોય છે ઘણી વખત. પછી જે અંત્યની ગતિ પણ એવી જ થાય, જેમાં જીવ ચોટે એવી ગતિ થાય. ગોંડલમાં એક કડિયો હતો, ગોપાળન સ્વામી પાસે આવ્યો અને સ્વામીને કહે છે કે સ્વામી મારા ઘરે દીકરાનો જન્મ થયો પણ દીકરો એની માને ધાવતો નથી. સ્વામી કે કેમ ધાવતો નથી? કે સ્વામી ઘણો પ્રયત્ન કર્યો મારી પત્નીએ પણ છોકરો ધાવતો જ નથી. ગોપાળન સ્વામીએ થોડોક વિચાર કર્યો અને પછી કે ક્યાંથી ધાવે? એ કે કેમ ના ધાવે? એ કે તારો બાપો જ પાછો આવ્યો છે. એ કે સસરો કોઈ દિવસ પોતાની પેલા દીકરાની કન્યાને ધાવે ખરો? એ કે મારા બાપુજી કેમ પાછા આવ્યા? એ કે જયારે તું લગ્ન કરીને આવ્યો અને પછી તારા બાપુજી ફળિયામાં બેસતા ખાટલો ઢાળી અને તારી પત્ની ઘરમાંથી બહાર નીકળીને કામ કરતી હોય એટલે એનું મોઢું તારો બાપ જોઈ ગયો હતો અને એના મનમાં એમ થયા કરતું હતું કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો. એકવાર એના મનમાં સંકલ્પ થઈ ગયો છે, એની એવી ગતિ થઈ, જો છેલ્લે વૃત્તિ રહી તો બાબામાંથી બાબો ને બાબામાંથી બાબો. આ ચાલ્યા જ કરવાનું. હા, આ સર્કલ પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે ધ્યાન રાખજો ક્યાંય કોઈનામાં વૃત્તિ એકદમ ચોટી જાય નહીં. ભગવાન અને સંતમાં એ આપણી વૃત્તિ રાખવાની છે, નહીં તો આ સાયકલ ચાલ્યા જ કરશે. એટલે અહીંયા એ વાત કરી રહ્યા છે કે ભગવાન અને સંતમાં વૃત્તિ રાખવી. અંતે પણ એનું સ્મરણ કરવું. અજામિલ એ અસુર હતો, સૌ સામાન્ય કોટીનો થઈ ગયો હતો, ભ્રષ્ટ થયો હતો, પણ પોતાના દીકરાનું નામ નારાયણ પાડ્યું. એ નારાયણ શબ્દથી પરમાત્માની સ્મૃતિ થઈ, ભગવાનના દર્શન થયા અને એની ઉર્ધ્વ ગતિ થઈ. એમ અહીંયા કહે છે કે આપણે પણ ભગવાન અને સંતના ચરિત્રમાં એમાં મન રાખવું જોઈએ. પછી આગળ બીજી એક વાત કરી રહ્યા છે. અહીંયા પીપલાદ મુનિને બીજા શિષ્યો પ્રશ્ન પૂછે કે સ્વપ્ન અવસ્થા એ કોણ પ્રેરે છે? રાત્રે આપણે બધા ઊંઘીએ છીએ તો સ્વપ્ન અવસ્થા કોણ પ્રેરે છે? અમે ઘણી વખત ક્યારે જોયું નથી એવું ઘણું સ્વપ્ન દેખાઈ જાય છે. આપણા બધાનો અનુભવ છે. ક્યારે વિચાર પણ ન કર્યો હોય, ક્યારે સંકલ્પ પણ ન કર્યો, એવું બધું સ્વપ્નમાં ક્યાંથી આવે છે? આ બધો પ્રશ્ન પૂછે છે. એટલે ઋષિમુનિ જવાબ આપતા કહે છે કે સ્વપ્ન અવસ્થા એ કેવળ ભગવાનના હાથમાં જ છે. મહારાજે પ્રથમના 65માં ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિના વચનાવતમાં પણ વાત કરી છે. આપણે આપણી ધારે આપણા મનસ્વીપણે ઊંઘમાં જવું હોય તો પણ જવાય નહીં અને ઊંઘમાંથી જાગ્રત પણ થવાય નહીં. કેવળ ભગવાનની ઈચ્છાથી કેટલા સુતેલા જાગતા જ નથી, પથારીમાં કાયમ માટે સુઈ જાય છે. આપણે એમ માનીએ એલાર્મ મને જગાડે છે, આપણે એમ માને મારા મમ્મી પપ્પા મને જગાડે છે, પણ અંદરથી આત્મા નીકળી જાય પછી પ્રયત્ન કરી જોજો, જાગે છે કોઈ? અંદર આત્મા છે, પરમાત્માનો વાસ છે એટલે જાગે છે. એટલે આ સ્વપ્ન સૃષ્ટિ એ પણ પરમાત્મા એનું સર્જન કરી આપે છે. રાત્રે ઘણી વાર સ્વપ્ન બધાને કેવા કેવા વિચિત્ર આવતા હોય. સ્વપ્નમાં ઘણા ભૂત દેખાય, ઘણા જાત જાતનું દેખાય, જેની પાસે આપણે ઝઘડો થયો હોય એ દેખાય, જેની આપણને મળવાની ઈચ્છા રહ્યા કરતી હોય એ દેખાય. ઘણે ફિલ્મ જોઈને 3-3 કલાકની સ્ટોરીઓ આખી રિપીટ થાય, એ પાછું આખું રિપીટ થઈ જાય, પુનરાવર્તન થઈ જાય. આ બધા જાત જાતના સ્વપ્ન આયા કરતા હોય છે. દિવસ દરમિયાન જે કઈ પ્રવૃત્તિ કરી હોય એનો વેગ આપણને થતો હોય છે. આંબા શેઠ હતા ગઢાળીના, એકવાર રાત્રે સૂતા હતા અને સપનામાં એ પોતે કંઈક વેપાર કરતા હશે અને પછી કોઈ ગ્રાહક આવ્યો એટલે કે લે કપડું. એ કે શું ભાવ છે? એ કે 2 રૂપિયા મીટર. એ કે ના કે ઓછું કરો. એ કે ના ઓછું ના થાય. એ કે 1.5 રૂપિયા આપો. એટલે પેલો કે 1.5 રૂપિયા ના મળે. પછી તો છેવટે કબૂલ થયા. એ કે લે તારે 1.5 રૂપિયા તને 1.25 રૂપિયા આપું છું, તારું રહ્યું મારું રહ્યું. એમ કરીને પોતે જો ચોફાળો ઓઢ્યો તો રાતે ફાડી નાખ્યો. ઘરવાળા કે આ શું કરે છે? એ કે કપડનો વેપાર કરું છું. દિવસ દરમિયાન જે કર્યું હોય
એ રાત્રે દેખાય નહીં. ટ્રાફિક પોલીસ આખો દાડો આમ કરતા હોય એટલે રાતે કંઈક આવું થતું હશે કદાચ, આપણને ખબર નથી, પૂછી જવું જોઈએ ટ્રાફિક પોલીસને. પણ દિવસ દરમિયાન જેવી પ્રવૃત્તિ થઈ હોય એવું કદાચ કંઈક થયા કરતું હોય. એટલે આવા બધા વેગ એ આપણને લાગતા હોય છે અને સ્વપ્ન અવસ્થામાં આ બધું થતું હોય છે. આપણું આયુર્વેદ તો એવું કહે છે કે વાત, પિત્ત અને કફ એ ત્રણ આપણા શરીરમાં બેલેન્સ રહે તો સ્વાસ્થ્ય સારું રહે. એમાં જે વ્યક્તિ વાયુના દર્દી હોય ને એને ઘણાને ઉડવાના સ્વપ્ન આવે. કદાચ કોઈને આવ્યા હોય તો આવી શકે છે. ઉડતા હોય, પોતે ઉડી શકતા હોય એવા પણ સ્વપ્ન આપણા ભારતીય શાસ્ત્રોમાં કેવા કેવા સ્વપ્ન આવે ને એ પણ લખેલું છે. એની બહારનું એક સ્વપ્ન ના હોય. કામનું, ક્રોધનું, લોભનું આવા ગુણો હોય તો આવા જ સ્વપ્ન આવતા હોય. અત્યારે વિજ્ઞાન શોધી શકતું નથી. એ ભારતીય શાસ્ત્રોમાં વર્ષો પૂર્વે એ ઋષિ મુનિઓ એ લખી ગયા છે. એટલે સ્વપ્ન અવસ્થા એ આપણા સારા માટે છે. આમ તો સ્વપ્ન ના આવે એવી ઊંઘ સારી કહેવાય. સ્વપ્ન આવતા જ હોય પણ ઘણી વખત આપણને યાદ રહેતા નથી, ભૂલી જઈએ છીએ. અમુક સ્વપ્ન જ આપણે યાદ રાખીએ છીએ. ઘણા બધા સ્વપ્ન આવ્યા હોય છે પણ એમાંથી થોડાક જ એ આપણને યાદ રહેતા હોય છે. તો સ્વપ્ન અવસ્થા ભગવાન કેમ સર્જી આપે છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એમાં આપણા જે પૂર્વજન્મના જે કંઈ કર્મ છે એ કર્મ એ ભગવાન આપણી પાસે ભોગવાવે છે. કેટલાક જન્મ જાગ્રતમાં ભોગવાવે છે. ધારો કે આપણે ગયા જન્મમાં કોકને કંઈક લાફો મારી આવ્યો હોય તો આ જન્મમાં રોડ પર જતા હોય અને સહેજ આગુ પાછું થયું તરત આપણને આઈને ખેંચી જાય. એટલે ગયા જન્મે કોકને માર્યો તે અત્યારે તમને પ્રત્યુત્તર મળ્યો, રિસ્પોન્સ મળ્યો. એ જાગ્રતમાં અમુક ભોગવાઈ દેશે. અમુક એવા કર્મો છે સ્વપ્નમાં ભોગવાવશે. ઘણીવાર સ્વપ્નમાં આપણને કોઈ ગળું દાબતું હોય, આપણને મારી નાખે એવી અનુભૂતિ થાય છે. ઘણીવાર આપણે કોકની હત્યા કરીએ છીએ એ આ રીતે ભોગવાવડાવશે. સ્વપ્નની અંદર, અવસ્થાની અંદર આ કર્મ ભોગવાવે છે. કેટલાક સુષુપ્તિમાં ભોગવાવે છે. જે જીવાત્મા જાગ્રતમાં કે સ્વપ્નમાં ભોગવી શકતો નથી એવા ભારે કર્મો છે એનું ફળ બધું સુષુપ્તિમાં આપે છે, આપણને યાદ રહેતું નથી. એ રીતે આ ત્રણ અવસ્થામાં જીવાત્માના જે કંઈ કર્મ છે એનું ફળ એ ભગવાન પોતે ભોગવાવતા હોય છે. આ રીતનો ઉપદેશ એ પીપલાદ એ પોતાના શિષ્યોને આપે છે. પછી આગળની વાત કરતા ઓમકાર મંત્ર શું છે? ઓમ, આપણે જે શરૂઆતમાં બોલીએ છીએ ઓમ અસતોમાં સદ્ગમય. ઓમકાર એ ભારત વર્ષની સમગ્ર વિશ્વની મોટામાં મોટી ભેટ છે. ઓમ એક એવો અક્ષર છે, સમગ્ર વિશ્વમાં કોઈ સ્થાને ઓમ જેવો એક અક્ષર નથી. ઓમ એ ત્રણ અક્ષરનો બનેલો છે, અ, ઉ અને મ. આપણે તમે ઓમ બોલશો ને એમાં ત્રણ અક્ષર ભેગા થશે. એમાં અ બોલાય છે, કંઠમાંથી બોલાય છે, અ એ કંઠમાંથી બોલાશે. ઉ બોલાય છે, હૃદયમાંથી બોલાય છે, અને મ બોલાય છે, નાભીમાંથી બોલાય છે. ત્રણે ત્રણ સ્થાનમાંથી ભેગા મળી અને પછી આ ઓમનો નાદ થતો હોય છે. આપણે યોગાસન કરીએ, નિધિધ્યાસન કરીએ, માનસી પૂજા કરીએ, એની પૂર્વે પણ આ બધા ક્લાસીસમાં પણ શીખવતા હોય છે. ઓમકારનો નાદ કરવો એ ભારત વર્ષની સમગ્ર વિશ્વની ખૂબ જ મોટામાં મોટી ભેટ છે. એ ભગવાનના નામનું પ્રતીક છે, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. એની પણ વાતો અહીંયા પીપલાદ મુનિ એ પોતાના શિષ્યોને કરી અને પછી છેલ્લે અંતમાં કહે છે કે જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનની ઉપાસના કરે છે એ 16 કળાએ પૂર્ણ થાય છે. જેમ ચંદ્ર 16 કળાવાળો થાય ત્યારે એને પૂર્ણ ચંદ્ર કહેવાય. એમ ભગવાનની ભજન ભક્તિ કરતા કરતા આપણામાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ ગુણો આવે એટલે આપણે પણ 16 કળાએ ખીલ્યા કહેવાઈએ. અને ત્યાર પછી ભગવાનના ધામમાં એ આપણી ગતિ થતી હોય છે પૂર્ણ કળાવાળા થયા પછી. આ રીતે પ્રશ્ન ઉપનિષદની અંદર પીપલાદ મુનિ પાસે ઋષિ મુનિઓ પધારે છે અને પ્રશ્ન પૂછે છે. અહીંયા પ્રશ્ન ઉપનિષદ પૂર્ણ થાય છે. ખૂબ જ ટૂંકું છે, નાનું છે, પણ સ્વપ્ન અવસ્થાના જીવની કેવી ગતિ થાય છે એના કેટલાક પ્રશ્નો આની અંદર પૂછ્યા છે. હવે મુંડક ઉપનિષદનો પ્રારંભ થાય છે. અથર્વવેદના જે 3 ઉપનિષદ છે, પ્રશ્ન, બીજું છે મુંડક ઉપનિષદ. મુંડક એટલે મસ્તક. જેમ આપણા સમગ્ર શરીરમાં મસ્તક એ અગ્રિમ સ્થાને છે, એનું સ્થાન એ ઊંચું છે, એમ ઉપનિષદની અંદર મુંડકનું સ્થાન એ પણ અતિશય અગત્યનું છે. એના મુખ્ય ઋષિ એ અંગિરસ ઋષિ છે. અંગિરસ એ મુંડક ઉપનિષદના ઋષિ છે. તેઓની પાસે શૌનક ઋષિ એકવાર પધારે છે. આ શૌનક પોતે પણ મહાશાલ હતા, વિશાળ એક ગુરુકુળ ચલાવતા હતા. અને એ કંઈક પ્રશ્ન પૂછવાની ઈચ્છાથી અંતરમાં કંઈક ઉમળકો જાગ્યો, કંઈક વિશેષ જાણવું છે હૃદયની ભાવનાથી એ પોતે અંગિરસ ઋષિ પાસે પધારે છે. આ મુંડક ઉપનિષદની અંદર ભારત વર્ષની અસ્મિતા જાગૃત થાય, આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે એની સુંદર વાતો ખૂબ જ ગહન રીતે આની અંદર નિરૂપાઈ છે. એટલે આ શૌનક ઋષિ એ અંગિરસ પાસે જઈ અને એક પ્રશ્ન પૂછતા પોતે કહે છે, શૌનકો વૈ મહાશાલો અંગિરસમ વિધિવત ઉપસન્નઃ પ્રપચ્છ કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. શૌનક એ અંગિરસને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, એવું શું જાણી લઈએ
એક વસ્તુ એવી કઈ જાણી લઈએ, તસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. એક વસ્તુ એવી કઈ જાણી લઈએ તો બધું જણાઈ જાય. દરેક માણસની જાણવાની ઈચ્છા હોય છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, પણ જ્ઞાનના કેટલા ક્ષેત્ર છે. સમગ્ર વિશ્વમાં વાણીનો અને પાણીનો કંઈ પાર નથી. પાણી એટલે જે આપણે પીએ છીએ, સમુદ્રમાં જે કંઈ પડ્યું છે, તળાવમાં, નદીઓમાં, વાણી એટલે જ્ઞાન, શાસ્ત્રો, એનો પણ કંઈ પાર નથી. કેટલી બધી વિદ્યાઓ છે. વિજ્ઞાન ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, ભૌગોલિક ક્ષેત્ર, ભાષાકીય, શારીરિક, માનસિક, ધાર્મિક, રમતગમત, કેટલા બધા ક્ષેત્રો છે. કેટલા ક્ષેત્રનું આપણે જાણવા જઈશું. એકાદ ક્ષેત્રમાં જાણીશું, ત્યાં બીજામાં આપણે અજ્ઞાની રહીશું. આમાંથી કદાચ કોઈ ડોક્ટર હોય તો મેડિસિનનું એની પાસે જ્ઞાન હોય, પણ આ સ્ટ્રક્ચરનું અથવા મકાન બનાવવા, શિલ્પ સ્થાપત્યનું, એમાં આપણે અજ્ઞાની હોઈ શકીએ છીએ. એટલે દરેક વ્યક્તિની અમુક લિમિટેશન આવી જાય છે. બધું આપણે જાણી શકતા નથી, તો આપણે જાણવું શું? એટલે અહીંયા અંગીરા ઋષિ પોતે ઉપાય બતાવતા કહે છે, તસ્મૈ સહ ઉવાચ દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિ હસ્મ યદ બ્રહ્મવિદો વદંતી પરાચૈવ અપરાચ. આપણા ભારત વર્ષમાં બે વિદ્યા જાણવાની વાતનો આદેશ આપવામાં આવેલો છે. એટલે અંગીરા ઋષિ કહે છે બે વિદ્યા જાણવા જેવી છે. કઈ? પરા અને અપરા, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. પરા વિદ્યા એ જીવન ઉદ્ધારની વિદ્યા છે, અપરા વિદ્યા જીવન નિર્વાહની વિદ્યા છે. એ આપણે જાણવાનું છે. એટલે સમન્વયની વિચારસરણી આપણા ઋષિ મુનિઓ છે. ભારત વર્ષની અંદર કેવળ તમે અધ્યાત્મમાં માર્ગે આવી અને ભગવાનનું ભજન કર્યા કરો, કાંસી જોડાન મંજીરા વગાડ્યા કરો, અગરબત્તીઓ કર્યા કરો અને કેવળ ભક્તિ કરો, એવું એક પણ શાસ્ત્ર શીખવતું નથી. તમારા ધંધા પાણી ખોટા કરી અને પછી આ બાજુ આવી જાય એવી વાત નથી. એ જીવન નિર્વાહની સાથે સાથે એની અંદર ભગવાનનો કર્મયોગ તમે ભેળવી દો અને સારી રીતે પરાવિદ્યાને પ્રાપ્ત કરો. એટલી સુંદર વાતો અહીંયા કરી છે. દ્વે વિદ્યે વેદિતવ્ય, એમાં પ્રથમ આપણે અપરાની વાત કરીએ છીએ કે ભારત વર્ષની અંદર આટલું ઉપનિષદનું ઉચ્ચ તત્વજ્ઞાન હતું, સાથે સાથે અપરા વિદ્યા કેટલી વિકાસ પામી હતી. અત્યારે આપણે અમેરિકાને સુપર પાવર ગણીએ છીએ. ભારત એ વિકાસશીલ દેશ છે, જ્યારે અમેરિકાને એ બધા વિકસિત દેશો છે, આગળ વધી ચૂકેલા. આપણે બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રીના દેશો છીએ ને, ભારતને બધા, જે આપણી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. જ્યારે આ જે મુંડક ઉપનિષદમાં જે કઈ વાતો લખી છે, અત્યારે અમેરિકા, જાપાન, જર્મની જે કઈ શોધી રહ્યા છે, એ બધું જ ભારત વર્ષમાં શોધાઈ ચૂકેલું હતું. પણ કોણ જાણે ઇતિહાસના એ બધા પરણો એ દબાઈ ચૂકેલા છે. આપણને ખબર નથી કે આપણી પાસે શું પડ્યું છે. જેમ પારઠ ભેંસનું દૂધ પોતાના ઘરમાં જ હોય અને બીજે પૂછવા જાય, જેમ બેરિલિયમ ધાતુ પોતાના ઘરમાં જ પડી હોય અને અમેરિકાવાળા પાસે હાથ જોડીને માગવા જઈએ, એમ આપણા ભારત વર્ષ પાસે બધું જ પડ્યું હતું. એમાં પ્રથમ છે પાયથાગોરસનો સિદ્ધાંત. જે કંઈ ગણિત ભણ્યા છે એને ખ્યાલ હશે, પાયથાગોરસનો સિદ્ધાંત ભણવામાં આવતો હતો. અત્યારે લોકોએ જે કંઈ શોધ સંશોધન કરી અને આધુનિક વૈજ્ઞાનિકોના નામ જોડી દીધા છે. બાકી એ પાયથાગોરસનો સિદ્ધાંત બોધાયન શુલ્બ સૂત્ર કરી અને એક આપણી પાસે શાસ્ત્ર હતું, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 800 વર્ષ પહેલા એ લખાઈ ચૂકેલું છે. એની અંદર આખો બધો સિદ્ધાંત આપેલો જ છે. પણ પાયથાગોરસ ફરતો ફરતો એકવાર ભારતમાં આવ્યો, એણે ગણિતમાંથી આ ઉતારી લીધું પોતાના કાગળ પર, ત્યાં ગયો, નામ પોતાનું આપી દીધું. એટલે આપણી ભારત સરકાર પણ કોણ જાણે જાગૃત થતા નથી. ને આપણા અભ્યાસક્રમમાં પણ છોકરાઓને એમ જ શીખવામાં આવે કે ગણિતમાં a² + b² = ab² કે c², જે કઈ જે કર્ણ એ બાજુની બે બાજુના બરાબર થતો હોય છે, વર્ગના સરવાળા બરાબર, તો પાયથાગોરસના નામે ચડી ગયો છે. બાકી આપણા ઋષિ મુનિઓએ એ સૌથી પહેલા આ શોધેલું છે. આજે ભૂમિતિ, જ્યોમેટ્રી, એ જ્યોમેટ્રી આજે યુક્લિડના નામે આપવામાં આવે છે. યુક્લિડે એ ભૂમિતિ આપણને આપી છે, પણ એ ભૂમિતિ યુક્લિડે શોધી એની પહેલા તો 1000 વર્ષ પહેલા, ઈસુ ખ્રિસ્તના જન્મના 1000 વર્ષ પહેલા આપણા ભારતની અંદર જ્યામિતિ તરીકે પ્રસિદ્ધ હતી. જ્યામિતિ એને કહેવામાં આવતું હતું. પછી સમય જતા એને ભૂમિતિ કીધી, જ્યોમેટ્રી કીધી. પણ એ ભારત વર્ષમાં જ એ ભૂમિતિ હતી. પાઈની કિંમત જે 3.14 કે જે પાઈની કિંમત છે, એ પણ ભારત વર્ષે આપેલી છે. ગણતરીનું શાસ્ત્ર એ પણ ભારત વર્ષમાં. અત્યારે વિજ્ઞાન શોધીને પછી કહે છે, પેલા લોકો એવું માનતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે, આવું ઘણા લોકો માનતા હતા. એમાં પછી કોપરનિકસ આવ્યા અને એણે 1543ની સાલમાં કીધું કે સૂર્ય તો સ્થિર છે અને પૃથ્વી એનું પરિભ્રમણ એની ફરતે એ ફર્યા કરે છે. એટલે લોકોએ શું જોડી દીધું કે કોપરનિકસે વાત કરી, એણે સંશોધન કરીને આપ્યું. પણ આપણા આર્યભટ્ટે 400મી સદીમાં, એ 400 થી 500 વર્ષના સમયગાળામાં પોતે ક્યારનું કહી દીધું, કોપરનિકસનો જન્મ પણ નહોતો થયો. આપણા શાસ્ત્રોમાં લખાઈ ચૂક્યું છે, પણ આપણને ઘણી વખત ખબર નથી હોતી સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે. અત્યારે તમને બધાને સાંભળીને આશ્ચર્ય થશે કે આ વૈજ્ઞાનિકો ટેલિસ્કોપ દ્વારા, સેટેલાઇટ દ્વારા
સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ક્યારે થશે એનો સમય જે શોધે છે, આ તારીખે આ વારે આટલા સમય થશે, એટલું આપણા ઋષિમુનિઓ પંચાંગમાં લખી ગયા છે, એ પ્રમાણે જ થાય છે. કયા ટેલિસ્કોપ હતા, કયું જ્ઞાન હતું, એક્ઝેક્ટ એ પ્રમાણે જ થાય છે. આપણી પાસે આ બધું જ્ઞાન હતું જ, પણ આપણને ખબર નથી આટલો ભવ્ય વારસો એ ભારતનો છે. લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો નિયમ, કે ઉપરથી પેલું સફરજન, ન્યૂટન ઝાડ નીચે બેઠો હતો અને પછી સફરજન નીચે પડ્યું, એ કે ઉપર કેમ ન ગયું, નીચે જ કેમ આવ્યું, એ કે ગુરુત્વાકર્ષણ છે. એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ એને શોધી આપ્યો. લોકો એમ કહેવા લાગે કે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો છે, પણ ન્યૂટને તો 1687માં આપ્યું. એના 1200 વર્ષ પહેલા ભાસ્કરાચાર્ય નિયમ આપીને ગયા જ છે. દરેક વસ્તુ નીચે આવે છે એના વજનને લીધે, પૃથ્વીનું આકર્ષણ છે. આ બધી વાતો આપણા ઋષિમુનિઓએ એ કરેલી જ છે. સમયની ગણતરી, આજે વિજ્ઞાન એ મિલી સેકન્ડ, મેનો સેકન્ડ, આ બધું એથેન્સમાં ઓલિમ્પિક રમાય છે ને, તો એક મિલી સેકન્ડ પણ મોડા પડ્યા હોય હારી જાય, મિલી સુધી લોકો પહોંચ્યા છે. આપણા ભારતમાં કલ્પથી શરૂ કરીને ક્રતિ સુધીની ગણતરી હતી. કલ્પ એટલે 4.32 બિલિયન યર્સ, કલ્પ પહેલો એકમ છે મોટામાં મોટો, અને ક્રતિ એટલે સેકન્ડનો 34,000મો ભાગ. સેકન્ડનો 34,000મો ભાગ કેટલો થતો હશે? આ અમેરિકા હજી શોધી શક્યું નથી. ભારત વર્ષમાં શોધાઈ ગયેલું, એને માપવાના સાધનો પણ હતા, પણ સમય જતા કાળક્રમે બધું નાશ પામે છે, એટલે આપણને ખબર હોતી નથી. એટલો ભવ્ય વારસો આપણી પાસે છે. આપણી ભાષા સંસ્કૃત, અત્યારે વિવિધ ભાષાની પાછળ અંગ્રેજીનું આપણને ગેલું લાગ્યું હોય છે. આપણે બેઠા હોય વાતચીત કરતા કહો કાઈ હાવ આર યુ, અને થોડાક એક બે ઇંગ્લિશના વાક્ય બોલે એટલે વટ પડી જાય કે આ થોડો ભણેલો લાગે છે, આપણા કરતા કંઈક આગળ વધેલો. કેવળ ઇંગ્લિશથી જ આપણે એટલા મોહાઈ ગયા છે કે અંગ્રેજી બોલે ભણેલો હોય આપણા કરતા વધારે આગળ પડતો હોય, પણ કંઈ એવું નથી. અંગ્રેજી તો એક ભાષા છે, એના કરતા પણ અધિક દૈવત્વ આપણી સંસ્કૃત ભાષાની અંદર પડેલું છે. અંગ્રેજી વાળાએ તો આપણા સંસ્કૃતની અંદર જે કઈ શબ્દો છે એ બધા ઉતારી પછી અંગ્રેજીમાં ઘણાનું ભાષાંતર થયું છે. આપણા સંસ્કૃતની અંદર માતા માટે માતર શબ્દ છે, માતર, એમાંથી એ લોકોએ સીધું ભાષાંતર કરી મધર કર્યું. શું કર્યું? માતરનું મધર કર્યું. આપણા સંસ્કૃતમાં પિતા માટે પિતર શબ્દ છે, એમાંથી ફાધર કર્યું. કેટલા બધા શબ્દો આપણી પાસે એવા છે કે જે સંસ્કૃતમાંથી બેઠા અંગ્રેજીમાં ઉતાર્યા હોય અને પછી એમ કે અમે નવા આપ્યા છે. કઈ નવું નથી. આપણા ભારત વર્ષની સંસ્કૃતિમાં અસ્મિતામાં જે વસ્તુ પડી હતી એનું એ નવા પેકિંગમાં કરીને આપે છે, એટલે આપણને એમ લાગે, એના તરફ આપણને આકર્ષણ થતું હોય. આપણે અંગ્રેજીનો તિરસ્કાર નથી કરતા, એની અવગણના નથી કરતા, પણ સાથે સાથે આપણને સંસ્કૃત ભાષાની, દેવ ભાષાની એટલી અસ્મિતા રહેવી જોઈએ. સંસ્કૃતમાં કેટલું વૈવિધ્ય છે. ખાલી પાણી માટે, પાણી આપણે જે પીએ છીએ એ પાણી માટે 70 શબ્દો છે પર્યાયવાચી, સમાનાર્થી 70 શબ્દો. અંગ્રેજીમાં પાણી માટે કેવળ વોટર એક જ શબ્દ છે, ખાલી ઉચ્ચાર વોટર બોલે, વેટર બોલે. અમેરિકા વાળા જુદું બોલે, ઇંગ્લેન્ડ વાળા જુદું બોલે, ચાઇનીઝ વાળા જુદું બોલે, ખાલી જુદું બોલે છે. જ્યારે સંસ્કૃતમાં પાણી માટે વારી, તોયમ, સલિલમ, જલમ, આ બધા તો 70 જેટલા સમાનાર્થી શબ્દો છે. એટલે અતિશય ઉત્કૃષ્ટ ભાષા એ સંસ્કૃત એ આપણી પાસે હતી. ઘણા કહે છે ભારતે વિશ્વને શું આપ્યું છે? સ્વામી વિવેકાનંદ પરદેશ ગયા હતા એટલે લોકો એમની ટીકા ટિપ્પણી કરતા, અને પછી લોકો મશ્કરી કરતા શું કહેતા કે ભારતે વિશ્વને બીજું કંઈ આપ્યું નથી, ખાલી શૂન્ય આપ્યું છે. શું આપ્યું છે? શૂન્ય આપ્યું છે. શૂન્ય એટલે ઝીરો, કશું આપ્યું જ નથી. સ્વામી વિવેકાનંદ પોતે બોલ્યા કે ભારતે વિશ્વને શૂન્યની ભેટ આપી છે. લાવો હમણાં અમારું શૂન્ય ખેંચી લઈએ, બધા જ કોમ્પ્યુટર બંધ થઈ જાય. ભારતે વિશ્વને જે ઝીરોની ભેટ આપી, ઝીરો વગર ગણતરી તો કરો, કેટલી ભારે પડી જાય. 9 સુધી પહોંચે પછી 10 કરવા કરવું શું? પાછો એકડો મૂકવાનો બાજુમાં, પ્લસની નિશાની કરવાની, કેટલું ભારે પડે. એક શૂન્ય ભારતે વિશ્વને આપ્યું તો ગણતરી કેટલી સરળ બની ગઈ છે. ભારતે એક ચક્રની ભેટ આપી, અત્યારે વિમાનમાં જે કંઈ પૈડા બને છે એ ભારતના ચક્રની ભેટ છે, એ ભારતે વિશ્વને ભેટ આપી છે. અણુ વિજ્ઞાનની ભેટ એ ભારતે આપી છે. પ્લેનની ભેટ ભારદ્વાજ કરીને એક ઋષિમુનિ થઈ ગયા, એને યંત્ર સર્વસ્વમ કરીને એક ગ્રંથ લખ્યો છે. એની અંદર 54 પ્રકારના વિમાન બનાવવાની વાતો છે. એ પાછા મંત્રથી બને પાછા, કે અંદર પેટ્રોલ પણ વાપરવું ના પડે. રામ ભગવાન એ જયારે સીતાને લઈને પાછા એ વખતે શેમાં આવ્યા હતા? પુષ્પક વિમાનમાં. રાવણ સીતાને તેડવા આવ્યો અપહરણ કરવા, પુષ્પક વિમાનમાં. રાવણ વખતે કઈ બોઈંગ કંપની કે એરલાઇન્સ કે ઇન્ડિયન એરવેઝ કઈ હતી? હતું બધું. આપણા ભારત વર્ષમાં બધી વસ્તુઓ, આ વિમાનની વિદ્યા, બોટની વિદ્યા, સબમરીનની વિદ્યા, બધી જ વિદ્યા એ આપણી પાસે પડેલી હતી. વરસાદ સંબંધી જ્ઞાન, મહર્ષિ અંગીરસે મેઘોત ઉત્પત્તિ પ્રકરણમ કરીને એક શાસ્ત્ર લખ્યું છે. એની અંદર 12 પ્રકારના વાદળના પ્રકાર જણાય છે. વાદળ 12 પ્રકારના હોય.
વીજળી 62 પ્રકારની થાય છે. આવી વીજળી થાય તો આટલા ઇંચ વરસાદ પડે છે. અત્યારે પેલા લોકો પેલા કપલા મૂકશે, પછી પડે, પછી માપશે કે આટલા ઇંચ થયો. આ તો વાદળા પરથી વીજળી પરથી કહી દે કે આટલા ઇંચ પડશે જ અને પડે જ. મેઘોત ઉત્પત્તિ પ્રકરણમ કરીને આખું શાસ્ત્ર એ આપણી પાસે છે. અત્યારે આઈન્સ્ટાઈનનું નામ આપણે બધા જાણીએ છીએ કે એણે E=mc² ની થિયરી આપી. આપણા ભારતનો એક નવયુવાન વિજ્ઞાનમાં પ્રગતિ કરવા માટે પરદેશમાં ગયો, આઈન્સ્ટાઈનના ઘરે ગયો અને આઈન્સ્ટાઈનને કહે છે કે તમે આટલું આગળ વધ્યા છો તો મને કંઈક પ્રેરણા આપો, હું આગળ વધું એના માટે. અને તમે કોનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી? આઈન્સ્ટાઈને પોતાના ઘરના દિવાલ ઉપર એક વ્યક્તિનો ફોટો ટીંગાડેલો હતો. એ કે આમાંથી. એ કે કોણ છે? તમારા અમેરિકાના છે? અને ફોટો જોયો તો દાઢીવાળો અને માથે જટા અને ભગવા કપડાં પહેરેલા. એટલે પેલા એ વિચાર કર્યો આપણો ભારતીય કે આવો ફોટો તો અમેરિકાના કોઈનો ન હોય, ચોક્કસ ભારતીયનો હશે. એ કે કોણ છે? એ કે કણાદ ઋષિ. એ કે તું મારી પાસે માર્ગદર્શન લેવા આવ્યો છો, પણ મેં તમારા ભારતના કણાદ ઋષિ પાસેથી અણુવિદ્યાનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. આઈન્સ્ટાઈન જેવો વિજ્ઞાની પણ ભારતના એક ઋષિ પાસેથી એના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે, એ ભારત દેશ એ આપણો છે. અત્યારે ટેકનોલોજી, મિસાઇલ્સ ને બધું બનાવે છે અમેરિકા, બીજા દેશોને હંફાવે છે. પણ કલામ એકવાર નાસામાં ગયા હતા અને ત્યાં નાસામાં જેવા પ્રવેશ કરીએ ત્યાં બ્રિટિશરો અને ભારતીય સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલે છે. એની લડાઈનું એક દ્રશ્ય છે. એનો મોટો ફૂલ સાઇઝનો એક ફોટો મૂકેલો છે. કલામને પ્રશ્ન થયો કે ભારતનો ફોટો અમેરિકાવાળાએ કેમ અહીંયા મૂક્યો છે? પાછો બ્રિટિશરોનો હતો. એ ફોટો કેમ મૂક્યો? એટલે પ્રશ્ન પૂછ્યો કે શાના માટે મૂક્યો છે? એ વખતે નાસાના જે આધુનિકો હતા, જે આગળ વધેલા હતા, એ લોકોએ કીધું કે આખા વિશ્વમાં સૌથી પહેલો રોકેટની શોધ અને પ્રયોગ એ ભારત દેશમાં થયો હતો, એટલે અમે યાદ રહે એના માટે અહીંયા મૂક્યો છે. અમેરિકા કે ફ્રાન્સ કે બ્રિટન જે કઈ રોકેટની ટેકનોલોજી લાયા છે એ ટીપુ સુલતાનને હરાયો, એની પાસેથી રોકેટ લીધા, એની પાસેથી સામગ્રી અને રીત રસમ શીખી ગયા. પછી અમેરિકાએ વર્ષો પછી 1903માં અને 1914માં સૌથી પહેલું રોકેટ બનાવ્યું, જ્યારે ભારતમાં તો વર્ષો પહેલા રોકેટ બનતા જ હતા. એ ભારત વર્ષ આપણું છે. દરેક વિજ્ઞાનનું એક એક ક્ષેત્ર જુઓ, સમાજનું એક એક ક્ષેત્ર જુઓ, એમાં ભારત આગળ છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 700 વર્ષ જૂની આ વિદ્યાપીઠો છે. નાલંદા વિદ્યાપીઠમાં 68 પ્રકારના કોર્સ શીખવામાં આવતા હતા. કેમિકલ એન્જિનિયર, ટેક્સટાઇલ એન્જિનિયર, પછી ઈસી, આઈસી, દરેક બ્રાન્ચ એવી 68 પ્રકારની બ્રાન્ચ હતી. એમાં 10,500 વિદ્યાર્થી રહીને અભ્યાસ કરતા હતા. આ તક્ષશિલામાં નાલંદા વિદ્યાપીઠનું જે કેમ્પસ હતું એ 1.5 માઇલના વિસ્તારમાં હતું. 1.5 માઇલના વિસ્તારમાં આ નાલંદા વિદ્યાપીઠ હતી. 300 હોલ હતા. એમાં 10,000 વિદ્યાર્થી ભણતા અને 2,000 શિક્ષકો અભ્યાસ કરાવતા. કઈ સ્કૂલ છે જુનાગઢની? કઈ કોલેજ છે અમેરિકાની? હાર્વર્ડ કે ઓક્સફર્ડ? 2,000 શિક્ષકો અભ્યાસ કરાવતો એવી એ આપણા ભારતમાં નાલંદા અને તક્ષશિલા એ હતી. એટલે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો ભારત વર્ષના ઋષિ મુનિઓએ જે કંઈ જ્ઞાન આપ્યું છે, એ વિદ્યા આપી છે, એ ખરેખર શ્રેષ્ઠ છે. આ બધું સાંભળીએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. એ ભારત વર્ષ એ આપણું અપરાવિદ્યામાં એટલું શ્રેષ્ઠ છે. પણ ઋષિ મુનિ આટલું કઈ નટકી જતા નથી. આટલી બધી અપરાવિદ્યા પ્રાપ્ત કરી છતાં પણ અશાંતિ રહી શકે. ઘણું બધું શોધ્યું, વિમાન શોધ્યા, રોકેટ શોધ્યા, ઘણું પ્રાપ્ત કર્યું, છતાં પણ અશાંતિ રહી શકે. કેમ? જો પરાવિદ્યા ન હોય તો.